શાસ્ત્રી મહારાજ રાજાધિરાજ પુરુષ. પેલું ભેંસનું બચ્ચું ઉંચકીને જાય એટલે તમને કંઈ ખબર પડે છે એના દાસત્વની? તમે જોયું છે? જેટલા પિક્ચર ચિત્રો મૂક્યા છે ગુણાતીત પુરુષોને સમજવા માટે, એક દિવસ કાઢજો, એક દિવસે નહીં સમજ પડે. જોયું, આ તો ખબર છે, આ તો ખબર છે, આ તો ખબર છે, આ વાતની ખબર છે. એ ખબર નહીં, અહીંયા ખબર પડવી જોઈએ. હું દરરોજ એમને જઉં છું પ્રતિષ્ઠા મારે ત્યાં કરવાની રાત્રે 11 વાગે ખાનગીઓ કરીને પછી હું જઉં, પછી અડધો કલાક ફરજિયાત પ્રતિષ્ઠા, પછી 10 મિનિટ બેસું. પણ એ બચ્ચાને હું જોયા કરું, શાસ્ત્રી મહારાજ ઉંચકીને જાય છે, એની પર 1 કલાક ગોષ્ઠી થાય. કેવા શાસ્ત્રી મહારાજ! એક બાજુનું ભેંસનું તાજું વેયેલું એ બચ્ચું, સાફ સફાઈ કરનાર નહીં, નરી લાર ઓળ બધું જ, હાથમાં બચ્ચું લીધું હશે ને એથી બધું લોહીને બધું નીકળતું હશે 5 પરું સાથે, અને બિંદાસ થઈને અદ્ભુત ભક્તિથી જાણે મારું ભાગ્ય ઉખડી ગયું એવા અહો ભાવે એ સનાતન પુરુષ ઊંચીને ઠેઠ માંડવી સુધી આવ્યા, મિનિમમ 7-8 કિલોમીટર. અને ત્યાં હરિભક્તો મળ્યા, અને ત્યાં આગળ પછી દાદરા લઈ ગયા. તો એક અલ્પ સંબંધવાળી ગાય, ભેંસ, એનું એક બચ્ચું કેવી ભક્તિથી સેવા કરી, એટલું હૃદય આમ માખણ જેવું કોનું હશે ને? તો મને તમને કંઈ સંકલ્પ ન ઉઠે. અત્યારે પૂછી જો ને તમારા હાથમાં, તમે ભેંસ લઈને જતા હોય અને બચ્ચું પેદા થયું અને તમે ઉછીને જાઓ, ભલે પડી રહ્યું, કોકને મોકલી દઈશું, અમને ગાડું મોકલી દઈશું, ગાડી મોકલી દઈશું. તો ગાડો નહોતો, ગાડું નહોતું, ઠેકવાનું નહોતું. શાસ્ત્રીમાં ગાડી જિંદગીમાં જોઈ જ નથી 87 વર્ષની ઉંમર સુધી. પેલા હરિભક્તો કે સ્વામી એકાદ ગાડી લાવી આવે, તમારી ઉંમર થઈ ગઈ. નહીં, પણ કેટલું અઘરી ગઈને વર્તેલું એ વ્યક્તિત્વ.